અતિ તારે અતિ હવે જોવા જેવી નથી આ કાયાને જીવની એ મારું નોધારાનું આધાર મારું બંધન. આમ જોવો આ કઈડો છે આમ જોવો તમે આ કરડી જોઈ તો મેકે નો મેકે એવડો કઈડો તમે જો કડવડી ગેરંટી ન્યો લે બેટા જોયું ગાઈસ એટલી રાહી છે અને બે એક અહીંયા અને એક અહીંયા રેડી ગાઈસ હું આવી ગયો ઘરે. જો 1 2 3 4 ને 5 કસેલિયું, એક કોચ્યું, એક પાપલેટ, પછી એટલે હોંડિયા કંઈક. યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો? મજામાં છો? મજામાં રહેવાનું. આજના વિડીયો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ને. આમ જુઓ આજે જઈએ છીએ આપણે દરિયામાં હોંડિયા પકડવા અને ઝાડ કેટલા વિખાણા કેટલા ફાટ્યા હું છું કોને ખબર, કેમ ખબર? મને ખબર નથી ને આમ તમને ખબર નથી. તમને એમ થાય નાનજી બાપા વિડીયા હોંડિયાને કેમ લાવતા નથી, ઝાડના હોંડિયા કેમ લાવતા, અલા વિડીયા કેમ બનાવતા નથી? યાર દરિયો ખાલી થવાનું બંધ થઈ ગયું બરાબર. તો મારે કેમ જવું? આ દરિયો થોડો દાદો ખાલી છો છે, જાવ સૌ કન્ટિન્યુ અને ઝાડની હાલત શું છે ને એ ખાસ કરીને જોજો. હવે કેટલું કામ કરશું તોય ઝાડ હરખા નહીં થાય, કેમ કે મોજા થવા મળશે, ગારોએ જવા મળશે, એટલે ટૂંક સમયમાં બંધણે કાઢ લેવાનું થાય. પણ અત્યારે જાઓ જલ્દી ફટાફટ બતાવું પહેલે વહેલું ખાલી શું છે, કેટલું શાક આવે કેટલું નહીં જોઈએ રાખો અને કોમેન્ટમાં કંઈક કહેજો. ફેમિલી ગાઈસ તમે જોઈ શકતા છો એક મસબો છે અને બાકીનો એક મસ્ત બજેલો છે મચ્છી મારવા. ગાઈસ ફેમિલી સૂર્ય ભગવાનના દર્શન નથી છે આપણને, કેમ કે હજી ઉગ્યા નથી ઓલરેડી. ત્યાં આપણે જઈ રહ્યા છીએ બંધણે. એ મેકલાવું મારા વાલા શું છે ફેન્ટા નામ નહીં આવડતું પણ ડિઝાઇન જોઈને ફેન્ટા એમ વિશે કોને ખબર કઈ છે કઈ હોય અહીંયા. સરસ લ્યો મસ્ત બંધને લઈ જાય પડે ને. પાણી તો પીવું પડે કે નહીં? શું કેવું તમારું બધાને? એ મારું નોધારાનું આધાર મારું બંધન ફાટી ગયું મારું નોધારાનું આધાર બંધન. તો ગાઈસ થીથરા કાઢલા ખલા લાગશે વાર પણ મજા નહીં આવે. એનું કારણ એ છે આ બંધન યાર ફાટી ગયું. આમ જુઓ એ ઓહો અહીંયા ગબરો આમ જુઓ ઓહો. અને આ બંધણીથી મારું મેન શાક આવે ને એ બંધણી આમ જુઓ ઓહો બસમાન બધે પડી ગયું, તૂટી ગયું, ફાટી ગયું, તૂટી ગયું. આમ જુઓ ઓહ અહીંયા થાવ પડી ગયું જો બોલ. આમ જુઓ જય ભોળાનાથ, જય ભોળાનાથ. એ મારા વાલા બધું ઉપડી ગયું અને બધું પડી ગયું. મોજા દુનિયાના છે, લોટ દુનિયાના છે, પકડવું તો પડશે. તે જી આવી કે દુન હોંડિયા પકડે નથી આજ ખાલી છોધર્યો એટલે એમ કહો. પહેલાં થોડીક અંદરથી ખુશી મળી મને, ખુશી. પણ આ જોઈને મારું પેટમાં બળે બહુ પાછું, કેમ કે મહેનત કન્ટિન્યુ કેટલી કરશું અમારું મન જાણે અને પાછું ફાટી જાય એ વાંધો છે. એટલે યાર ખરેખર ઝાડ વિખાણો પછી ખરેખર મોજો ચલો છે. ખાસી વાત છે કે હું કહું બોલો હવે તમે બોલો આમ જુઓ તમે બોલો મોજા જુઓ ખાલી યાર. અને આમ આપણું કઈ હાલે નહીં. જય સૂર્ય ભગવાન. વાહ અરે વાહ ગાઈસ વાહ. કેમ છે? તો બધા મિત્રો યાર દર્શન કરી લેજો. પછી કહેતા નહીં કે રહી જા નાનજી ભાઈ દર્શન કર્યા વગર રહી જા તો રહી જા. ઓ ભાઈ મારે કરી બહુ નુકસાન છે બહુ, એટલે કે ફૂલ. હું તમને ઓલા શેડા કરી જાઉં પહેલાં પકડતો અને ઓલા પણ બધું તમને દેખાડું. ઓલા જાળની હાલત શું છે આપણે યાર આમ જો પેટમાં આવેલો મળે તો એટલું બધું વાહ તરીકે કેદી સારું થઈ રહે એમ બોલો. એટલે કાજલને ઓપરેશન કરાવ્યું, ઘણું બધું કામ થઈ ગયું અમારે ઘરે. લગ્ન ટૂંક સમયમાં આવી જવાના છે, તમારે બધાને આવવાનું પણ છે. અને આ બંધન છે ને જે મારે રિપેરિંગ કરવાના છે. દરિયો ખાલી થતો માઇન છો આવે. અને મેં શાક કેટલું પકડ્યું દેખાડું લ્યો કચરો તો પણ આવે એ પકડવું પડે યાર બધું. આમાં હોંડિયા છે પેલા ઠલવી દો. આમ જો આમાં કઈ નથી બાટલી છે એ લે અડધા તો હેઠા જ જાય બોલો કહીશ. તો આવી રીતના હોંડિયા અને થોડો કચરો બે મિક્સ છે. પણ લાગી વાર ધરાય મજા ન આવી. હજી આગળ જાવ ઓલપા પકડવું અને પછી તમને પાછો બતાવું. ચાલો ફેમિલી ગાઈસ પકડવાનું કેવી રીતે હાલનું દેખાડું. જુઓ આવી રીતે પકડવાનું. જો આવી રીતે આમ પકડવાનું. એટલે બંધણમાં હોંડિયા હોય કે મેં ઠેલી દીધો 2 વખત ડોલમાં તો ઠેલી દીધું યાર. હા જો ઝાડમાં હોંડિયા હોય અહીંયા હશે કદાચ. એ આવી રીતે તાણવાનું. જો આવી રીતે આમ કચરો અને હોંડિયા બધું આવી જાય અમારે છે ઓલરેડી આવેલો કચરો હોંડિયા. તો એ વાંધો છે પાણી આસરના કારણે. આ આવ્યો તો છે
આવ્યા તો છે ઓ તારીખે તો ચાલો એક વખત થલી દીધા, 2 વખત થલી દીધામાં, પણ યાર કચરો બહુ છે. કચરો કાઢીને તીવા તમને વ્યવસ્થિત દેખાડે. જો કે વાત ધણતા આનંદ થાય છે. મસબો આવી જાય ને તીવાનું શાક દેખાડ તમને. મસબો જલો હે અંદર મોજાતા નહીં તમે બધા યાર, તમને મજા આવે ને એવું કામ કરશું આપણે. તો ગાઈસ મેં છે ને ખોલી ભરાઈ દીધી. શું લેવો ખબર છે? આ ઝાડ કેદુનું ખાલી નહોતું છે. તમે વિચાર કરો, ઝાડનો એટલા મોજા છે, એટલું ફાટી ગયું છે, તો એ ઝાડનો કલર ફરી ગયો. આવું હતું, આવું નવું આસર, અને બદલે ડોળું ને કાળું થઈ ગયું. એટલો મતલબમાં દરિયાએ કલર ફેરવી લેખો. રેડી? એટલો દી ખાલી ન છું, એમ મારું કહેવાનો મતલબ કે એટલા દી દરિયો ખાલી જ ન છો. અને મોજો તો કેટલા આવે કહું? 1 2 3 4 5 6 ને 7 મોજા તો એક સાથે આવે યાર. આમ જોવો જાય આખો પાળો એકર ધૂમ જમાટી બોલાવે. તો જોવો ફેમિલી, ઓ તારીખે કેવા મોજા છે ગાઈસ. વાહ ગાઈસ, આ મોજા તમે બધા જોયા, અને આ મારું ઝાડ ફાટી ગયેલું દેખાડી દઉં. આમ જુઓ, છેક કરી છેક ઉપર લગાડ. રેડી? અને ના ફાટી એમ થોડું. આમ જુઓ, અહીંયા તે રેડી, અહીંયા ફાટ્યું થોડું. ઓહો અહીંયા તે ગાઈસ, આમ જુઓ, જોવાની મારા વાલા, ના ફાટ્યું થોડું. આમ જુઓ, અહીંયા તે લો જોવો ને મિત્રો, શું કરવું મારે આમાં? ના ફાટમ થોડું અહીંયા આમ જુઓ, એમ નહીં, અહીંયા ફાટમ થોડું, આ બધું ફાટી ગયું અને પડી ગયું. જુઓ, બસ ને ગાઈસ, બસ. જુઓ, જોઈએ રાખો તમે ગાઈસ, આ બંધનની હાલત આવી છે. અહીંયા તો હાવ પડી ગયા, છેટવાળા શેડે 2 હરિયા ઊભા, અને એથી ફાટી ગયેલા ઊભા. હંસા રાજા લઈ જાને આજની રાત રે, કરવી મારે દલડા કેરી તને વાત રે. હંસા રાજા એ હતી તારે હતી, હવે જોવા જેવી નથી. આ કાયાને જીવની પ્રીતુ છે પુરાણી. એ હંસા રાજા. હાલો ગાઈસ, એક ફાટી ગયો, આ પછી આ બીજું શરૂ છે આપણું મેન ઝાડ. મેન બોલે તો કે નવું નાખ્યું આપણે ઝાડમાં, મતલબમાં હોંડિયા મોટા આવે ને એ ઝાડ તમે જોઈ શકતા છો ગાઈસ. આમ જુઓ, વૈશમાં હાવ પદડી નીકળી જાય ઝાડની. આમ જુઓ તમે, ખાલી જોઈએ રાખો ગાઈસ. આમ જુઓ, ઓ માય ગોડ. देखा था पहली बार साजन की आंखों में प्यार, झुमके कटक धूम, अब जाके आया मेरे. ઝાડ તો ફાટી ગયેલા હે. હવે આમાં શું થાય કઈ ખબર નથી. તમે કોઈ ફોટો લગાડતા નહીં. આપણે ઘણા સમયથી ગીત ભૂલી ગયા છીએ, પણ ગીત કન્ટિન્યુ લાવવાના છે. લગ્નમાં ગીત મારે ગાવાના છે યાર. કલાકાર બનવાનો છો હું. પછી જવો એ વીરને એમ કરવાનું છે. પછી સમજાણું? એ વીરને જરી ભરેલા સાફા રે, વીરને જતાળી એમ. પછી છોકરીના અવાજમાં ગાવું હોય, હે વીરને જરી ભરેલા સાફા રે, વીરને સોતાળી બંદૂક ઢુશુમ એમ કરશું આપણે ગાઈસ. તો ફેમિલી એમ જો ગોવિંદ્રો તમે જોવો ગાઈસ, ખાલી ગોવિંદ્રો, કવડો મોટો ગોવિંદ્રો આવી ગયો. અને શાક પકડવાનું શરૂ છે. આને કહેવાય ગોવિંદ્રા ફિશ કે ગોવિંદ્રા મચ્છી. કાંઈ વાંધો નહીં, હાલો જીવ હોય પકડવા મળ્યું. તો ફેમિલી છે ને મારે યાર શું કહેવાય ખબર, આ મોજા તમને દેખાડવા નથી થતા, પણ તોય દેખાડવા પડે. શું લેવા આવું બળ થઈ જાય દરિયાની અંદર, એમ નહીં એવું દરિયાની અંદર થઈ જાય બરોબર. તો પછી આ ઝાડની તો શું હાલત થાય? એટલા માટેથી ઝાડની પદડી નીકળી જાય ને, એટલા માટેથી ઝાડ ફાટી ગયું આપણું આખું ઝાડ. ઠેઠ આ ઝાડ અહીંયા લગન, પછી ઓલું ઝાડ, એટલે કે 2 ઝાડ પૂરા. ને હવે છે ને મારે 2-3 દિવસ, આજ ને કાલે 2 દિવસ થમવું જોઈએ. 3જા દિવસે ઝાડ કાઢવાનું શરૂ કરી દેવાનું થાય. આ જો આ સાંજે અને સારું કરે તો સારું નથી, કદાચ ને હવે કાઢવું જ પડશે. પછી જોઈએ, હજી દરિયો ખાલી થતો નથી. છો જેવો તેવો છો છે એટલો ખાલી છો. હવે મોજા વધારે છે ને એના કારણે સાવ કરવું નહીં પડે, પાણી જાહે નહીં. આ લોડ છે ને ગાઈસ તમને ઘરે બેઠા હું દેખાડું.
દરિયાઈ ખેડૂતવાળો માણા દેખાડે છે તમને, તો બધા જોજો અને સપોર્ટ કરજો. પછી બીજી વાત એ કે હવે મારે 100 માસના કેટલા મહિના હોય, 3 કે 4 હોય ને, એ 3-4 મહિનામાં આવા ગયા 1 રૂપિયાની નહીં આવે મારા દરિયાની. ક્યારેક કદાચ ને 600માં કાંઈક વેચી પકડાય તો, નકર ખાલી તમને બધું બતાવી અને જણાવી અને મસ્ત મસ્ત વિડીયો બનાવતા રહેવું. તો બધાય સપોર્ટ કરતા રહેજો, તમારા બધાની સપોર્ટની જરૂર છે. અને આપણે હવે જઈએ ઘર બાજુ. કેટલું શાક નીકળ્યું ઘરે જઈને દેખાડું. કચરો યાર, કચરો આવ્યો એટલે કચરો દુનિયાને એવો, શાક તો કાંઈ નથી. જાય ઘરે અને મસબો આવે ને તે મસબાનું શાક પણ બતાવી દઈએ એમ. મેં લાવું મારા વાલા 1 બાટલું પાણી, આ 1 વસૂલ રૂ, હાથ વગું રૂ પીવાય એમ છે, તો પી લો. અને બાકી તો ઝાડનું કામ પૂરું થઈ ગયું, ખાલી થયું નથી. હવે હું ભાગ્યો છું ઘરે. આમાં મચ્છી છે, મચ્છી કરતાં 3 ગણો કચરો છે, એટલે કંઈ દેખાડતો નથી. ઘરે દેખાડીને પછી મસબાનું શાક દેખાડી દઈ અને લાગશે ઓર પણ આવીશું મજા. હું ઘરે જતો રેડી, ઘરે જતો ને તમે જો ઝાડ કેદુનું ખાલી નહોતું છું, આજ ખાલી થયેલું છે કે તાર ઢૂંબલું ટોટરું બગડી ગયું. એને એ 1 બગડી ગયું ને તાર બીજી મચ્છી કેવડી આવી, અને કેવી આવી ખબર છે? પાપલેટ મચ્છી આવી યાર, કવડી મોટી આવી કે હાવ એવડી આમ જો નાનકડી એવી બસુડી. આ પાપલેટ છે અને હાવ ઝીણી એવી આવી, હાવ ઝીણી એટલે હાસું ઝીણી એવી છે જરી સિરિયસલી. અને એ મચ્છી આવી ગઈ, મેં કીધું તમને બતાડી દો. 2 દાળ ધોવાનું બાકી છે. ક્યારેક છે ને દરિયો ખુશ થઈ જતો હોય કે મચ્છી ખુશ થઈ જતી હોય, કોને ખબર. દઈને તો સપર ફાડીને દે. કેદોના જાળ ખાલી નતા છે, આજ ખાલી છેલ્લા છે. પાપલેટ મેં તમને દેખાડી, ટોટરું દેખાડ્યું, બીજા દાળે આવી ગયો, એ ખાઈ લીધું. 3જા દાળ આવ્યો ને તો આમ જો અહીં જો એમ કરે, બોલો કકડાટી જો છે કે પણ. અને 1 અહીંયા છે, આમ જો 1 આ સુરતી કસલી છે મસ્ત. અને 1 આ છે જો, કેમ છે ગઈ છે જો. આને સુરતી કસલી કહેવાય ફેમિલી. અને નાની નથી હો, મોટી છે ગઈ છે. આમ જુઓ તમે ખાલી રાત તરીકે કેમ કરડી દો ત્યાં આગળ. જોયું કઈ એટલી રાહી છે. અને 1 અહીંયા અને 1 અહીંયા રેડી. તમે જો અહીંયા 1 શેળું આવ્યું. આ શેળવું છે કાલનું, અને આ વેખું છે કેદું ખબર નહીં. આમ જુઓ 1 કસલી આ એથી લીંગા વગરની એવડી મોટી, અને 1 પાછી અહીંયા જરી 1 લીંગાવાળી. તો 1 કસલી 2 કસલી અને 2 કસલીઓ અહીંયા 4 કસલીઓ 1 સેકન્ડમાં આમ કર્યું ને તો આવી ગયું. અને હજી એટલું ઝાડ બાકી છે, તો એ જોઈને તમને દેખાડી દો કાંઈક હોય તો. બાકી મચ્છી છે ને આવી મચ્છી કૂણી આવી કે તો કૂણી મચ્છી આવી એટલે બગડી ગઈ. આપણે કાઢવાનો એવા જોવાનો એવા, કેમ કે ખાલી નથી થતું એટલે બગડી ગઈ. તો બહુ બાટીને ધબધબાટી કહેલા હતા ને ભાઈ, આવવા મળ્યા. આ 2 મોટી કસેલી છે, નાની નથી, તમને ખબર નહીં તો કહી દઉં. જો ઘણી મોટી છે. અને આ એ યાર મોટી છે, આ મોટી છે, અને આ બધાય કરતાં મોટી છે. ચાલો કાઢી લઈએ. તો ગાઈસ હું પૂગી ગયો છું મસબે, અને હાલો જ આવશું. અને મસબે લીધો ગારો થવા મળ્યો હોય, પાણીની ઝીલા થવા મળ્યો હોય. આવી રીતના ગારો થવા મળ્યા કે પછી સિઝન પૂરી થઈ જાય ને તો જ ગારો જાય યાર, નકર ગારો હજી રહે. પણ હવે સિઝન પૂરી થઈ ગઈ બરોબર. કેમ બંધ છે ખબર? હા, એને કાંઈ શાક જ નહીં આવતું. એવું છે ને? હા, એટલે બંધ છે. દરિયો થીર છે કે અંદર, તો શાક આવવું જોઈએ. એટલે શાક નહીં આવતું એટલે કંટાળીને બંધ કરીને બેઠા. 1 મસબો જેલો છે, જોવો આવે કે નહીં એમ. હા એમ ને એ મસબો આવશે તો ગાઈસ તમને શાક બતાવવામાં આવશે. ચાલો તો જઈએ ડાયરેક્ટ ઘરે. ગાઈસ હું પૂગી જાઉં ઘરે. કેવલ અને નેન્સી બેન શા ખારું કરશે, પણ પેલા અમે ચા પી લઈએ. હવાની ચા નથી પીધી, ચા પીવાની બાકી છે. અને કેટલા સમયથી આજનો દરિયો ખાલી થયો ને સંજેલા હતા દરિયામાં. પાંચ આવી ચાર કા પાંચ આવી એ પછી 5 મોટી તમને દેખાડી. ચા ખારું કરવાનું છે, થોડી વાર જ છે. અને એક સેજલ એને મોટો કહેલો એવો હમણાં નાયા જાવ જોવા. લે ગાઈસ વાહ ફેમિલી, હું છે ને આવી જાઉં છું સેજલના ઘરે. સેજલ એટલે કે આ સેજલ એવડો મોટો આવ્યો તમારે કહી લો. કેટલો આવ્યો મોટો? વાહ, તો એને કસલો આવ્યો છે મોટો ગાઈસ. અને આવી રીતનો કસલો છે. આ લીંગા હોતો લઈને આવ્યો. આમ જો આ ઝાડ છે ને કાપી લીધું. આ કસલા કાપી લખેલો હતો ને. આમ જુઓ આ કસલો, આ કવડો છે ગાઈસ. આમ જુઓ તમે, આ કવડી જોઈ તો મેં કે નો મેં કવડો કસલો. તમે જુઓ જુઓ ગાઈસ. અને આપણે એને ખીજવીએ થોડોક. જો આ ઊંધો પડીને સોટી ગયો તો જુઓ ભાઈ. આમ જુઓ, અને આ મોટો કસલો કહેવાય. અને ક્રેપ પણ કહી શકો તમે. વેરી સાલાક બરો એમ ન પડે. લે એ કાપી નાખી, સપનું કાપી લે. કાપી તો નાખશે એમ તો મેં છે જ નહીં, મેં કહી દેતો. હા
જોવો ગઈ આ શું આવ્યા ઓય આમ જોવો તમે ગઈસ આમ જોવો ખાલી એને જેવું તેવું ખાલી ડબ્બેલો હતો સપ્લાયનું લગભગ ભાઈ પૂરું કરી દે નહીં ફેક મેક દે ફેક દે આગળ લે બેટા આશન કરી હા આગળ બળવાળો હા કે બે થે કાપવા મળી તો કાપી નાખ એ હાલો મેકી દીધું આમ જો આમ જો કઈ ચપલું જો લીંગા ભાંગ નાખું હાલો ભાંગો લીંગા કઈ કડવડી ગેરંટી નહીં લે બેટા ભાંગ કઈ નહીં જા જ્યાં તેવાના કામ હા બસ આમાં આ મોટું લીંબુ મારું ચલાવવાલા મારા ફોન જે આવ્યો 250 ગ્રામ અમારે 200 રૂપિયા ફોન જાય ને એક કિલો તમારે લાટ આવી ગયો ગાઈસ હું તમને લાગ એક નંબર ભાંગે તો ખેહાણા નહીં હોય જલ્દી કરી દે ભાઈ નક્કી ન કરો જીવતા હોય શાક બની જાય છે રાતે પડી રહે કહેલો હા કહેલી નથી કા આ શીકણો કેમ છે એટલું જરી ગયું આમ પગાર પાણી જરૂર માસ પૈસે જરૂર આવડું જો એટલું જો જરી ગયું જો આ જરી ગયું એ હાસું ખાવાનું હતું તો વયું જાય છે હવે ફટાફટ તમે શાક કલાક અને જરૂર મળે જલ્દી ખાઈ જાઓ ગાઈસ હું આવી જાઉં ઘરે જો 1 2 3 4 ને 5 કસેલ્યું એક કોચ્યું એક પાપલેટ પછી એટલા હોંડિયા કંઈક મુરત ખવાય કેટલા તમને હોંડિયા આવેલી ઘણા દિવસથી જાવ છે ઘણા એટલે આ ફેરી તો 10 દી તો થઈ જ જાય હા હા તે દોષ ને એવું ને કઈ 10 દી વધારે કેટલા 15 દીમાં થોડું ઘણું બાકી છે 15 દી તો મેં ઓપરેશન કરાવ્યું ઈ થઈ ગયા એ લે તો એવું છે ફેમિલી અને તમને જો જણાવી દઉં કહેલો છે એ સેજલને કહેલો કોઈડો મોટો આવ્યો મોટો એવો ગાઈસ કિલોનો હતો કદાચ નહીં 1 કિલોની માથે કંઈક કહેતા પણ કિલોનો તો હતો તી હા સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને કદાચ મસ્બો આવશે તેઓ દેખાડી દે તમને નકર જો કસલો તમને જોવા મળજો બધાને અને આ સુરતીઓ કસેલી બધી પછી ઓલો તો દેશી કસલો હતો આ મોટા મોટું આવ્યું થાય આવ્યું એટલે કવડ્યું અને ઓલો હતો એ હજી મોટો થાય અને મેં મારી લાઈફની અંદર જિંદગીની અંદર 6 થી 7 કિલોનો જોયો કરસાલના દરિયે અમે છે ને મતલબમાં જાતા હા બથુએશ્વર દાદાના મંદિરે તા એક ભાઈ વાડો બંધાવતા હા અને વાડો બંધવીને વેડીમાં એટલે કે વેડી બંધેલી હતી અને બધ ભરીને આવતા હા વેડીમાં આવ્યો કે તે ગાય ગા મતલબ હંધુ હકલીને બધ ભરી લીધી રેડી તો બધ ભરીને આવતા હતા એને અમને હાથ કર્યો કે ભાઈ કાશ્યપ જોયું તો હાલો એ કે તે મેં કીધું હાલો જોવા થઈ જતા કાશ્યપ તો અમે કાશ્યપ જોવા ગયા તે એને વેડી હેઠી મેકીને ખરું તો કહી આગળ આમ કેમ લીંગા તગારામાં કરતો આમ લીંગા કર્યા તો ઓલા ભાઈ ને તો સાથી છે ધકક 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 એને ખબર નથી કે કસલો હે એને મેં કીધું આમ કેમ છું તો કે ભાઈ કે કહેલો હતો એ મને ખબર હતી કે હું આમ થોડો બધું આવું કે કરડી જાય મારી ન લાગે કે પણ મારી જિંદગીની અંદર મેં એ કહેલો જોયો એવું જો કહી જતા જોયો નથી એટલે 6 થી 7 કિલોનો કહેલો આ ઓલું તપેલું છે આ તપેલું એની અંદર એક લીંગાનું શાક નો બને એવો કહેલો ઓહો જિંદગીમાં નથી જોયો હું ક્યારેક મારાવાલામાં આવે ને એ કહેલો મેં જોયો ને એવો સેમ ટુ મારાવાલામાં કહેલો આવે તો હકીકતમાં તમે કોના સોગંદ ખાવ શાક ખાઈ દો ને પછી આ કેવલને છે ને એ ઠીબમાં બેહાડું અને હામી પણ જાય બોલો એવડો કહેલો ગાય અને હવે છે કે આ મોટા ન થાય એ કહેલા આગળ જોયો ને એ કહેલા ગમે એટલા મોટા થઈ કે એ ફાઇનલ છે શેત્રુજી કે મતલબમાં કેટલા ટનનો કહેલો છો ડેમ તોડી નાખી ને જોયું થાય એટલે થાય આમાં આપણું કઈ હાલે નહીં થાય તે પણ તમે રેવા જો તો થાય ને મોટા નકર ન થાય ઓકે ચાલો ગાઈસ એવડે હોય તો ઉપર લેવા તો હવે છે ને હાથ કરીને કટકા જોઈ પછી હું કેવું અને હું નહીં એ યાદ નથી અત્યારે બાય બાય